दोस्तों હવે વિચારો કે તમે એક ખેતીની જમીન ખરીદ કરી। હવે ખેતીની જમીન છે તો તમે ખરીદ કર્યા બાદ તમને થોડા દિવસ પછી ખબર પડી કે તે ખેતીની જમીન જે તમે ખરીદ કરેલી છે તે ખરેખર તે જમીન છે જ નહીં જે તમે ખરીદી છે। તમે ખરીદેલી જમીન તો કંઈક અન્ય જગ્યાએ બોલે છે। તો હવે આવી સ્થિતિમાં દોસ્તો ઘણા બધા લોકો છે તે મુશ્કેલીમાં અટવાઈ જાય છે અને કોર્ટના ચક્કર છે તે વર્ષો સુધી ખાયા કરે છે। તો આવી સ્થિતિમાં તમારે કઈ એવી વસ્તુ છે જે તમારે કઢાવવાની રહેશે જેના કારણે તમને ખબર પડી શકે કે એકચ્યુઅલ જમીનનો કબજો તમારો કયો છે। તો કોઈ પણ ખેડૂત છે તે ખેતીની જમીન ખરીદ કરવા પહેલા આ વસ્તુ છે તે ફરજિયાત મેળવી લેજો જેથી કરીને તમને ભવિષ્યમાં કોઈ પણ મુશ્કેલીનો સામનો છે તે કરવો ન પડે। હેલો દોસ્તો, મારું નામ છે વાહિદ અને સ્વાગત છે આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો ચાલો દોસ્તો આજની આ સરસ મજાની વિડીયોને શરૂ કરીએ। હવે દોસ્તો સૌથી પહેલા તમને સૌને જણાવી દઉં કે આવી પરિસ્થિતિની અંદર જો તમે કોઈ પણ ખેતીની જમીન ખરીદ કરો છો તો તમારે એક વસ્તુ છે તે ફરજિયાત કઢાવવાની રહેશે। તે વસ્તુ કઈ છે દોસ્તો? તો FMB એટલે કે ટિપ્પણ, જમીનનું ટિપ્પણ તમારે કઢાવવાનું રહેશે। આ જમીનના ટિપ્પણ છે દોસ્તો તે તમારે શેમાં કામ આવશે અને આ FBM નો અર્થ શું છે તે તમામ તમારા સવાલનો જવાબ છે ને આજની આ વિડીયોમાં તમને સૌને જણાવવાનો છું। હવે દોસ્તો સૌથી પહેલા તો તમને સૌને જણાવી દઉં ને તો FMB ટિપ્પણ નકશો એટલે શું છે? તો કે ઘણા લોકો 7/12 નો ઉતારો જ બધું માની લે છે। એટલે કે તમારે ખેતીની જમીન કોઈ તમારી પાસે વેચાવા આવી અને તમે 7/12 જોઈ લીધા કે ભાઈ આમાં ખરેખર ખેડૂતનું નામ તો ચાલે છે તો તે ખેડૂત પાસેથી ખેતીની જમીન છે તે તમે ખરીદી લીધી। હવે એક વસ્તુ તમારે સમજવી આમાં જરૂરી છે કે આ વસ્તુ છે તે હવે 2010 કે 2012 નો સમયગાળો નથી રહ્યો, અત્યારે 2026 ચાલી રહ્યું છે અને આવામાં સરકાર હવે દિવસે ને દાડે નવા કાયદા છે તે બનાવતી જાય છે જેથી કરીને જો તમે અત્યારના સમયની અંદર જમીન ખરીદી રહ્યા છો તો તમારે અમુક વસ્તુ છે તે ફરજિયાત તમારે કઢાવવી જરૂરી છે જમીનને લગતી। જેમાંનું છે દોસ્તો આ FMB એટલે કે ટિપ્પણ નકશો। આ તમે કઢાવેલો હશે ને દોસ્તો તો તમને ખબર પડી શકશે કે એકચ્યુઅલ જમીનની સ્થિતિ કઈ છે। બીજી વસ્તુ દોસ્તો, પરંતુ 7/12 માં માલિકી અને પાકની માહિતી હોય છે। જમીનની ચોક્કસ સીમા, માપ અને આકાર જાણવા માટે FMB એટલે કે ફિલ્ડ મેઝરમેન્ટ બુક, જેને ટિપ્પણ નકશો કહેવામાં આવે છે, તે તમારે દસ્તાવેજ અગત્યનો છે। આ નકશામાં તમે જોઈ શકો છો દોસ્તો કે જમીનની સીમા ક્યાં સુધી છે, જે જમીન તમે ખરીદી છે તેની એકચ્યુઅલ સીમા ક્યાં સુધી છે, ક્યાં સુધી તે જમીન છે તે તમારા કબજાની આવેલી છે જે તમે ખરીદો છો તે। ત્યારબાદ જમીનની સીમા ક્યાં સુધી છે, સર્વે નંબરનું માપ, પાડોશીના સર્વે નંબર એટલે કે તમારે સેઢા પાડોશી છે તેની વિગત તેની અંદર દર્શાવવામાં આવેલી છે કે એકચ્યુઅલ તમારે અત્યારે કયા પાડોશી છે, સેઢા પાડોશી છે જેની તમારી બાજુમાં જમીન આવેલી છે, રસ્તો ક્યાંથી છે। ત્યારબાદ જમીનનો આકાર કેવી રીતનો છે કે ફરતા કઈ રીતની જમીન છે, તમારે આકાર તમને ખબર પડી શકે કે ભાઈ તમે કેવી રીતે ભાગ પાડવાના છો, કેવી રીતે તમારી જમીનની સ્થળ સ્થિતિ છે, બરોબર। ત્યારબાદ દોસ્તો FMB કેમ તમારે કઢાવવું જરૂરી છે? મહત્વનો પ્રશ્ન છે તમારા સૌ માટે કે FMB તમારે ક્યાં જરૂર પડશે, ક્યાં તમારે કઈ કચેરીની અંદર તમારે શું રજૂ કરવાનું છે FMB? તો તમને જણાવું ને તો જો તમે ખરીદતા હો જમીન તો માત્ર 7/12 જોઈને નિર્ણય તમારે ન લેવો જોઈએ। FMB તમને મદદ કરે છે તો કે સીમા વિવાદ ટાળવામાં। કોઈ પણ વ્યક્તિ એમ કહે કે ભાઈ આટલા જમીનનો કબજો છે તો અહીંયા લગી મારો છે, કોઈ તમારી જમીન છે તો દબાણ કરતું હોય તો તમને ખબર પડી શકે FMB ના માધ્યમથી કે ભાઈ તમારી જમીન છે તે એકચ્યુઅલ તેનો સીમા ક્યાં સુધી છે। કોઈ વ્યક્તિ તમારી જમીન છે તે દબાણ તો નથી કરતું ને, તો એની જમીન છે તેનો પાક તમારી જમીનની અંદર તો નથી ઉગાડતા ને, તે તમને FMB ના માધ્યમથી ખબર પડી શકે। સાથે દોસ્તો ખોટી જમીન બતાવીને છેતરપિંડી બતાવવામાં, જે કોઈ પણ વ્યક્તિ છે, ખેડૂત છે, તે તમારી સાથે છેતરપિંડી કરે કે ભાઈ આ જમીન છે તે અમારા નામે છે અને આ એનો સર્વે નંબર છે, ખરેખર તે સર્વે નંબર છે તે અલગ ખેતીની જમીનો હોય છે અને તે તમને મામું રમાડે છે કે ભાઈ આ જમીન છે તે ખરેખર આ જ છે। તો તમે શેના આધારે ખબર પાડી શકો કે ભાઈ ટિપ્પણ અને આ FMB ના માધ્યમથી તમે ખબર પાડી શકો કે ભાઈ આ જમીન ખરેખર એ જ છે કે નહીં, છેતરપિંડીથી તમે બચી શકો છો। માપણી વખતે સાચી હદ ઓળખવા માટે FMB ની જરૂર પડે છે। કોઈ પણ સરકારી સર્વે તમારી જમીન માપવા આવે ત્યારે તેની પાસે આ વસ્તુ ફરજિયાત હોય છે, ટિપ્પણ, જેથી કરીને તેમને ખબર પડી શકે કે કયા સમયની અંદર જે તે સમયની અંદર જમીનની સ્થિતિ ક્યાં હતી, કબજો ક્યાં હતો અને અત્યારે જે હું જમીન માપી રહ્યું છું તે જ જમીન છે કે કેમ, જેથી કરીને તમારે જો ખરીદતા હો તો એકવાર સરકારી માપણી પણ કરાવી લેવી જોઈએ। પછી કોર્ટ કેસમાં મહત્વના પુરાવા તરીકે માનો કે તમારે જમીન છે તેના માપ બાબતે, હદ બાબતે કોઈ પણ પ્રશ્ન આવ્યા કે પછી કોઈ XYZ તમારે રસ્તા બાબતે કાંઈ તમારે માથાકૂટ થઈ અને વાત છે તે કોર્ટ લગી પહોંચી તો કોર્ટની અંદર આ ટિપ્પણ છે ને દોસ્તો તે તમારે એક મહત્વનો પુરાવો છે તે સાબિત થઈ શકે છે। બીજી વસ્તુ દોસ્તો, FMB તમને ક્યાંથી મળશે? સૌથી મોટો પ્રશ્ન, સૌથી મહત્વનો પ્રશ્ન કે આ તમારે ક્યાંથી કઢાવવાનું રહેશે? તો કે દોસ્તો FMB અથવા ટિપ્પણ નકશો મેળવવા માટે તમારે સામાન્ય રીતે સંબંધિત તાલુકા કચેરી, જમીન રેકર્ડ કચેરીનો સંપર્ક કરવો પડશે અથવા તો જિલ્લા DILR કચેરી છે તેનો તમારે સંપર્ક કરવાનો રહેશે।
તમને આ 3 જગ્યાથી ગમે ત્યાંથી આ ટિપ્પણ છે તે તમને મળી જશે। આમાં તમારે સામાન્ય રીતે અરજી કરતી વખતે કઈ વસ્તુની જરૂર પડશે દોસ્તો, તો કે તમારો સર્વે નંબર, જે કાંઈ પણ XYZ તમે સર્વે નંબર જેની તમે આ ટિપ્પણ કઢાવો છો તેનો સર્વે નંબર તમારે જોશે। ત્યારબાદ ગામનું નામ, તાલુકો, જિલ્લો, અરજદારની ઓળખ કે અરજદાર ખરેખર તે જ વ્યક્તિ છે કે કેમ, 7/12માં નામ ચાલે છે તે વ્યક્તિ છે કે કેમ। કેટલાક જિલ્લાઓમાં આ સેવા ઓનલાઈન પણ ઉપલબ્ધ હોઈ શકે છે, એટલે કે મોટા જિલ્લાઓમાં કદાચ આ સેવા છે તે ઓનલાઈન મળી જાય છે, તમને ઓનલાઈન ટિપ્પણ મળી જાય છે, જ્યારે કેટલાક સ્થળોએ તમારે ઓફલાઈન રીતે અરજી કરવાની રહેશે। જે તમારે અરજી કરવા માટે શું કરવું દોસ્તો, તો કે આજુબાજુના કોઈ પણ એડવોકેટ રેવન્યુનું કામ કરતા હોય તેમની પાસેથી તમે આ બાબતની અરજી છે તે તમે લખાવી શકો છો। ત્યારબાદ દોસ્તો FMB મળ્યા પછી તમારે ચેક કરવાનું છે શું તમારે ચેક કરવું જેથી તમને ખબર પડી શકે, તો કે નકશો મળ્યા પછી આ બાબતો તમારે ખાસ તપાસવાની રહેશે। તો કે નકશો મળ્યા બાદ તમારે સર્વે નંબર સાચો છે કે કેમ, ત્યારબાદ સીમા એટલે કે તમારી જમીનની બાઉન્ડ્રી છે તે યોગ્ય છે કે કેમ, કોઈનું દબાણ આવે છે કે નહીં તે તમારે ચેક કરવાનું રહેશે। ત્યારબાદ માપ દસ્તાવેજ સાથે મેળ ખાય છે કે કેમ, એટલે કે જમીનનું જે કાંઈ પણ માપ છે તે હાલની સ્થિતિનું જે છે અને ત્યારની સ્થિતિનું જે છે તે બંને મેળ ખાય છે કે કેમ। એમાં કઈ રીતનું હોય છે દોસ્તો, જ્યારે કોઈ પણ સર્વે નંબર આખો સર્વે નંબર હોય, પૈકી ભાગ ન પડ્યો હોય, તે આખા સર્વે નંબરનું માપ કેટલું છે તે તેની અંદર દર્શાવવામાં આવેલું હોય છે। પછી તેની અંદર કોઈ પણ વેચણી પડતી ગઈ, પછી ટુકડા પડતા ગયા કે ભાઈ આટલું 2 ભાગ પડ્યા, જમીનનું અડધું વેચાણ કર્યું, તેવી રીતના પૈકી ભાગ પડે ને તો તે તમારે બધા પૈકી જેટલા પણ જમીનના ભાગ પડ્યા છે તેનો તમારે સરવાળો કરવાનો રહેશે, અને તે સરવાળો કર્યા બાદ જે કાંઈ પણ માપ નીકળે તે માપ અને ટિપ્પણીની અંદર જે દર્શાવવામાં આવ્યું છે તે માપ તમારે બંનેને કમ્પેર કરવાના છે। જો બંને માપ સેમ હોય તો કાંઈ વાંધો નથી, પરંતુ તેની અંદર કોઈ પણ ડિફરન્ટ આવે તો તમે શું કરી શકો છો દોસ્તો, તો કે તમારે સુધારો કરવાને પાત્ર છે તે પણ કરી શકો છો। તે અલગ સ્થિતિને આધીન હોય છે, કોઈ પણ ચોક્કસ માહિતી કહી શકાય નહીં, પરંતુ અલગ જમીનને આધીન અલગ માહિતી છે તે દર્શાવવામાં આવેલી હોય છે। કોઈકને વધારે હોય, કોઈકને ઓછું હોય, અને કોઈકની જમીન કપાતમાં ગઈ હોય તો તે પરિસ્થિતિને રીતે અનુકૂળ હોય છે। તે હું તમને ચોક્કસ ના કહી શકું કે ભાઈ આ જમીન કપાતની અંદર જ ગઈ છે, બરોબર। પછી દોસ્તો પડોશી સર્વે નંબર સાચા છે કે કેમ, તમારા આજુબાજુમાં જે કોઈ પણ વ્યક્તિઓ છે, સેઢા પાડોશી છે, તેમના સર્વે નંબર વાળા ખેતર છે તે તમને લાગુ પડે છે કે નહીં તે તમે ચેક કરી શકો છો, કે ભાઈ તેમના બાજુનો સર્વે નંબર 513 હોય અને ટિપ્પણની અંદર અલગ સર્વે નંબર દેખાડ્યો હોય તો તમારે મેળ ખાતું ન હોય તો તમે સુધારા બાબતે અરજી કરાવી શકો છો। જે કાંઈ પણ પ્રોસેસ હોય તે તમે કરાવી શકો છો, તે તો XYZ તમને જ ખબર હોય કે શું વસ્તુ છે, બરોબર। જો કોઈ તમને શંકા હોય આ બાબતની તો તમે અધિકૃત માપણી કરાવવી તમારે યોગ્ય છે, સરકારી માપણી તમારે કરાવવી યોગ્ય છે, એ હું તમને સલાહ આપું છું સારી। અને સૌથી મોટી ભૂલ લોકો શું કરે છે દોસ્તો તે પણ તમને જણાવું ને, ઘણા લોકો દોસ્તો દલાલ અને ઓળખીતાઓ છે તેની વાત ઉપર આવી જાય છે અને તેમના વિશ્વાસમાં રહીને જમીન ખરીદી લે છે અને સોદો પણ કરી નાખે છે, પૈસા પણ આપી દે છે, પરંતુ જ્યારે ભવિષ્યમાં તેને આ ખબર પડે છે ને ત્યારે તેને લાખો રૂપિયાનું નુકસાન ઓલરેડી થઈ ચૂક્યું હોય છે। જેથી કરીને કોઈ પણ જમીન ખરીદો ને તો આ વસ્તુ કઢાવવાનું ક્યારેય ભૂલતા નહીં દોસ્તો, તમને ખૂબ જ કામ આવવાની છે। આ હું ગેરંટીની સાથે કહું છું, કોઈ પણ નવા ખેડૂત ખાતેદાર છે જે જમીન ખરીદવાના છે, અત્યારે જમીન ખરીદી રહ્યા છે, તમારે સોદો થઈ ગયો છે તો ફરજિયાત વેચનારને કહીને આ વસ્તુ છે તે તમે જરૂરથી કઢાવી લો। જે તમને કઢાવીને આપે ને દોસ્તો તો આ વસ્તુ તમારે ભવિષ્યની અંદર ખૂબ જ કામ લાગવાની છે। રાજકોટના જે કોઈ પણ લોકો મારો આ વિડીયો જોઈ રહ્યા છે ને તે લોકોને ખબર જ હશે કે ત્યાંના વકીલ આ બધી વસ્તુ કઢાવ્યા વગર આગળ ચાલવા જ નથી દેતા, આખું અવડું મોટું લિસ્ટ આપે છે તે લોકોને, અને તેમને કહે છે કે આ વસ્તુ પહેલા લેતા હો ત્યારબાદ જ તે જમીનનો દસ્તાવેજ છે તે કરવાનો રહેશે। એટલા માટે તે લોકો પાસેથી ગામડાના લોકો શીખો અને તે લોકો જેવી રીતે કઢાવે છે આ વસ્તુ તે જ વસ્તુ તમારે કઢાવી લેવી જોઈએ તમામે તમામ। જે કોઈ પણ વેચનારનું પેઢી આંબો, ત્યારબાદ ઘણી બધી સહમતિઓ માંગે છે કે ભાઈ વારસદારોને વાંધા તકરાર નથી, તે બધું તો બહુ અઘરી વસ્તુ થઈ જાય તમારા માટે, પરંતુ આ મેં જે વસ્તુ કીધી ને દોસ્તો તે તમે તો કઢાવી જ લેજો 100% જો તમે જમીનનો દસ્તાવેજ તમારે થવાનો છે તો। તેથી કરીને કોઈ પણ લોકો છે તે દલાલની અથવા તો જાણીતા ઓળખીતા છે તેની વાતોમાં આવીને ક્યારે જમીન છે તે વિશ્વાસમાં આવીને ખરીદવી નહીં, કારણ કે આમાં લાખો રૂપિયા છે તે તમારા લાગવાના છે, ના કે દલાલના કે પછી ના કે તમારા ઓળખીતાના, બરોબર। ત્યારબાદ 7/12 તમે વ્યવસ્થિત જુઓ, વેચાણ દસ્તાવેજ ચેક કરો, FBM ટિપ્પણ નકશો તમે જરૂરથી મેળવો અને જરૂર પડે તો અધિકૃત સરકારી માપણી છે તે તમે ફરજિયાત કરાવો। આ તો કરાવો જ તે દોસ્તો, હું તો એમ કહું છું કે સરકારી માપણી કરાવ્યા વગર તમે આગળ તો ચાલતા જ નહીં, કારણ કે જો આ તમે નહીં કરાવો ને તો તમને મોટું નુકસાન છે તે થવાનું છે, તે ફાઇનલ છે। તેથી કરીને સ્થળ સ્થિતિ કઈ છે તે તમને માલુમ હોવું ખૂબ જ જરૂરી છે। જમીન જીવનમાં સૌથી મોટી મૂડી છે દોસ્તો, તમે એક જ વાર ખરીદતા હો છો, ઘણા લોકો એક જ વાર ખરીદતા હોય છે, બીજા બધા ઘણી વાર ખરીદતા હોય, પરંતુ આ એક તમારું સપનું હોય કે ભાઈ તમે જમીન ખરીદી તો તમને યોગ્ય સારા ભાવમાં મળી ગઈ, પણ તે સ્થળ સ્થિતિ સાચી હોવી ખૂબ જ જરૂરી છે, જેથી કરીને
આ FMB છે તે તમારે કઢાવી લેવું જોઈએ, ટિપ્પણ છે તે તમારે કઢાવી લેવું જોઈએ અને ભવિષ્યમાં નુકસાન ન થાય તેવી રીતના તમારે તમામ વસ્તુ ચેક કરીને સોદો કરવો જોઈએ. બાકી દોસ્તો, જો તમને આ વિડીયો કામ લાગ્યો હોય ને તો એકવાર યાર જરૂરથી વિડીયોને લાઇક કરી દેજો, જેથી કરીને અમને મોટિવેશન મળી શકે કે ભાઈ તમને આ વિડીયો છે તે ખરેખર પસંદ આવ્યો છે અને તમને કામ લાગ્યો છે. કામ લાગ્યો હોય ને તો તમારા ખેડૂત મિત્રો સાથે પણ આ વિડીયોને જરૂરથી શેર કરી દેજો, જેથી કરીને તેમને આવી જ મદદ છે તે મળતી રહે, તેમને ખબર પડી શકે કે કઈ વસ્તુ છે તે તેમને કઢાવવાની છે, કઈ વસ્તુ છે તે તેમને નથી કરવાની. ખેડૂતોને લગતી તમામે તમામ જે તેમને લાભદાયક રહે, તેમને કામ આવે તેવી માહિતી ખેડૂત ઓનલાઈન પોઈન્ટ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમામ ખેડૂતોને મળતી રહેશે અને મળે જ છે. જેથી કરીને આ વિડીયોને ફટાફટ લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલો બેલ આઇકન છે ને તેને તો પ્રેસ કરવાનું ભૂલતા જ નહીં, કારણ કે અમારી જે કોઈ પણ નવી વિડીયો આવે ને તે સૌથી પહેલાં તમને મળી શકે તેના માટે એ બેલ આઇકનને ફરજિયાત પ્રેસ કરી દેજો, બરોબર? બાકી મેં કીધી વસ્તુ કઢાવવાનું ભૂલતા નહીં. મળીએ હવે પછીના વિડીયોમાં ખેડૂત મિત્રો, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.